આમ લોકો હાથમાં હાથ લેવાની ક્રિયાને તો કેટલી સરસ રીતે અત્યારે રાહત ઇન્દોરી સાહેબને સાંભળ્યા કહેતા હતા કે जब सूरज सितारे चांद मेरे साथ में रहे जब तक तुम्हारे हाथ मेरे हाथ में रहे આવું રોમેન્ટિક લખ્યું પણ મરીસ ને પણ પ્રેમિકાનો હાથ હાથમાં લઈને બેસવાની તક ક્યારેક મળી હશે એવો આપણને એના ગઝલો વાંચીને ખ્યાલ આવે એટલે કહે છે કે ભલે બેઠો હજારો વાર હું એનો હાથ જાળીને કે ભલે બેઠો હજારો વાર હું એનો હાથ જાળીને પરંતુ એ ન સમજાયું હજી પણ કે એની નસ ક્યાં છે તો આ પ્રેમિકા 16-17 વર્ષની ઉંમરે પોતાના અંગત કારણોસર એક વિદેશ પરણી જાય છે લગ્નના આગલા દિવસે મરીઝને મળવા આવે છે બાય બાય કરી જાય છે મહેંદી ભરેલા હાથે અને મરીઝ એક શેર લખે છે ત્યાં આ પળમાં આ દિવસમાં આ ક્ષણમાં એમની લાઈફ ફ્રીઝ થઈ ગઈ છે અને તે પછી એક શાયર મરીઝ અને શરાબી મરીઝનું જીવન શરૂ થયું પ્રેમી મરીઝનું જીવન અહીંયા પૂરું થયું એ શેર લખ્યો સાહેબ એ શેર સાંભળજો કે એક પળ એના વિના તો ચાલતું નહોતું મરીઝ 16 વર્ષની 17 વર્ષની 18 વર્ષની ઉંમર છે અને 69 યર્સ સુધી માણસ જીવે છે અને શેર લખે છે પ્રેમિકા જ્યારે બાય બાય કરવા આવે છે ત્યારે કે એક પળ એના 3-4 વર્ષથી આ બધું ચાલતું હતું એક પળ એના વિના તો ચાલતું નહોતું મરીઝ કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગઈ કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગઈ અને સાહેબ મરીઝ 3 ચોપડી ભણેલા ત્રીજી ચોપડી પણ પાસ નહોતી કરી તો આ માણસ મરીઝે આ રચના મને ખ્યાલ છે ત્યાં સુધીમાં 50ની આસપાસ હતા એ પહેલા લખ્યું 1950ની આસપાસ આ હું એ શેર સંભળાવવા જઈ રહ્યો છું અને 1969માં બાઉલબોય નામના સાયકોલોજિસ્ટે એક સંશોધન કર્યું એને થિયરી ઓફ એટેચમેન્ટ એન્ડ બોન્ડિંગ એવું કહેવામાં આવે છે એમાં એમ કહેવામાં આવે છે કે માણસને ડિપ્રેશનમાં રિગ્રેશન થાય રિગ્રેશન એટલે પોતાની ઉંમર કરતા પાછળ જઈને બાળક જેવું વર્તન કરે આગળ જવાના બદલે જ્યારે બહુ દુઃખી થઈ જાય ને તો મેચ્યોર થવાના બદલે ઇમેચ્યોર થાય ઊંધી દિશામાં જાય અને એના જે બાળપણના એટેચમેન્ટ હોય એ દિશામાં એ જવામાં બાલિશ વર્તન કરે હવે આ જે થિયરી છે ને એ થિયરી મરીઝ એ પહેલા એક શેરમાં કહી ગયા છે આ શેર સાંભળજો બહુ લોકોનું ધ્યાન એના પર ગયું નથી મોહબ્બતના દુઃખની આ અંતિમ હદ છે જ્યારે મરીઝ વિશેનું નાટક થયું તેમાં એક સીન સ્ક્રિપ્ટ મેં નથી લખી પણ મેં એની જે એ બને તેમાં આ મૂકેલું હતું કે પ્રેમિકા છોડીને જાય છે ત્યારે મરીઝ એની માતાની ખબર પર જઈને રડે છે એવું એક સીન મૂકેલું હતું કાલ્પનિક હતો પણ શેર આ છે કે મોહબ્બતના દુઃખની આ અંતિમ હદ છે મોહબ્બતના દુઃખની આ અંતિમ હદ છે મને મારી પ્રેમાળ માં યાદ આવી મને મારી પ્રેમાળ માં યાદ આવી માતા જે ગુજરી ગઈ છે 5 વર્ષની ઉંમરે અને જ્યારે પ્રેમમાં દુઃખ થાય છે ત્યારે એને માણસ આગળ જવાના બદલે પાછળ જાય છે અને માં યાદ આવે છે અને આ લગ્નની મહેંદી સાથે ગુડ બાય કરીને ગયેલી પ્રેમિકા લગભગ 50 વર્ષના અરસા પછી મરીઝને પાછી મળવા આવે છે અને ત્યારે મરીઝ શેર લાગે છે કે ઘણા વર્ષો પછી આવ્યા છો એનો આ પુરાવો છે છેલ્લે ક્યારે જોઈ લગ્ન વખતે હાથમાં મહેંદી હતી કે ઘણા વર્ષો પછી આવ્યા છો એનો આ પુરાવો છે જે મહેંદી હાથ અને પગ પર હતી તે કેશ પર લાગી જે મહેંદી હાથ અને પગ પર હતી તે કેશ પર લાગી તો આ રમૂજી સ્વભાવ એમના મોટે ભાગની રચનાઓ પ્રણયના વૈફલ્યમાંથી આવેલી ગઝલો છે પણ છતાં એ તમે તમારા બધાનો રિસ્પોન્સ જે હતો તમે જોયું કે હસી પડાય તાળી પણ પાડીએ હસી પણ પડાય વાહ પણ કરાય પણ હસી પડાય અને હસ્યા પછી આપણને એમ લાગે કે હસીને કે ભૂલ તો નથી કરી આપણે અટકી જઈએ કે આ તો માણસના દુઃખની વાત છે સો એને એક વિનોદી આસ્પેક્ટ શોધીને રજૂ કરવાની એક ગજબની ટાગોર કે ચેખોવ કે એક કક્ષાની એમને ફાવટ હતી મરીઝના લગ્નના બહુ વર્ષો પછી મુંબઈ બસમાં વેસ્ટની બસમાં એકવાર એક પ્રેમિકાનો ભેટો થઈ ગયો ઇન્ડિયા આવી હશે અને મરીઝે કીધું આપણા બધાની જેમ છુપાવ્યું નહીં પત્નીને કહી દીધું કે જો આ જેના માટે મેં બધી ગઝલો લખેલી આ એટલે પત્નીએ જોયું પછી હિલચાલ એની નોંધીને પછી કહ્યું કે આ તમારો કેવો પ્રેમ એ તો જાણે તમને ઓળખતી પણ નથી તમારી સાથે વાત પણ નથી કરતી એટલી વારમાં પ્રેમિકાનું ઉતરવાનું સ્ટોપ આવ્યું એટલે ઉતરતા છેલ્લે એણે તિરછી નજર નાખી એટલે મરીઝે શેર સંભળાવ્યો
કે બધો આધાર છે એના જતી વેળાના જોવા પર. કે બધો આધાર છે, છોકરીઓ શું કરે એને બરાબર ખબર હતી કે બધો આધાર છે એના જતી વેળાના જોવા પર. મિલનમાંથી નથી મળતા મોહબ્બતના પુરાવા.